સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ મહેસૂલ વિભાગનું મહત્વનો પરિપત્ર છે મિત્રો। ગ્રામ્ય વિસ્તારના જે ગામતળના વાડા છે નિયમબદ્ધ કેવી રીતે કરવા, વિગતવાર માહિતી મેળવી આ પરિપત્ર શું કહેવા માંગે છે। વિભાગના ઉપર ક્રમાંક 7 આગળ દર્શાવેલ તારીખ 8/2/2017ના સરખા ક્રમાંકનો પત્ર આથી રદ કરવામાં આવે છે। ગ્રામ્ય વિસ્તારના ગામતળના જે વાડાઓ નિયમબદ્ધ થયેલ નથી તેવા ગ્રામ્ય વિસ્તારના ગામતળના વાડાઓ નીચે દર્શાવેલ નવી કાર્ય પદ્ધતિ અનુસાર આથી નિયમબદ્ધ કરવાનું ઠરાવવામાં આવે છે। 1. કયા વાડા નિયમબદ્ધ કરી શકાશે? 1. વાડા સંહિતાના નિયમો 22/6/2068થી અમલમાં આવેલ છે। આથી વર્ષ 1968માં ગામવાર નિભાવેલ અને મામલતદારે અધિકૃત કરેલ વાડા રજિસ્ટરમાં નોંધાયેલ વાડાની જમીન નિયમબદ્ધ કરી શકાશે। વાડા સંહિતાના નિયમો મુજબ ગામતળના વાડાઓ માટે કોઈ નવી જમીન આપવાની નથી। 2. કયા પ્રકારના વાડાના કેસો નિયમબદ્ધ થઈ શકશે નહીં? 1. જે વાડાઓ બાબતમાં કોર્ટ કેસ કે કોઈ તકરાર ચાલતી હોય અથવા કોર્ટનો કોઈ મનાઈ હુકમ હોય અથવા માલિકીનો વિવાદ હોય તેવા વાડાઓ। 2. શહેરી વિસ્તારમાં આવેલ વાડાઓ। 3. વર્ષ 1968 પછી અસ્તિત્વમાં આવેલ હોય તેવા વાડાઓ। 3. વાડાના ક્ષેત્રફળ બાબતની સ્પષ્ટતા। 1. વર્ષ 1968માં ગામવાર નિભાવેલ અને મામલતદારે અધિકૃત કરેલ વાડા રજિસ્ટરમાં નોંધાયેલ વાડાનું ક્ષેત્રફળ જ ધ્યાને લેવાનું રહેશે અને મહત્તમ 200 ચોમીની મર્યાદામાં વાડા નિયમબદ્ધ થઈ શકશે। 2. જો વાડાનો 200 ચોમીની મર્યાદા ઉપરાંતનો કબજો હશે તો પ્રવર્તમાન મહેસૂલી નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે। 3. વાડા રજિસ્ટરમાં નોંધાયેલ ક્ષેત્રફળ મુજબની જમીનનો ઉપયોગ માન્ય ગણવાથી પણ જો જાહેર માર્ગ, અવરજવરનો રસ્તો કે કેડી ચાલ ઉપરના લોકોના અવરજવરના હકને બાધારૂપ, અવરોધરૂપ જણાતું હોય તો દાવાની જમીનનું ક્ષેત્રફળ તદનુસાર ઘટાડીને કબજા હક આપતો હુકમ કરવાનો રહેશે અને આ હુકમમાં આ બધી બાબતોનો સમાવેશ કરવાનો રહેશે। 4. કબજા હક આપવા માટેની કબજા કિંમત। ગ્રામ્ય વિસ્તારના ગામતળના વાડાની ખુલ્લી જમીનો અંગે સંપૂર્ણ કબજા ભોગવટા હક માટે કબજા કિંમત ₹50 પૂરા પ્રતિ ચોમી વસૂલ કરી કબજા હક્કો આપવાના રહેશે। 5. કબજા હક મેળવવાની પાત્રતા તથા કરવાની કાર્યવાહી। 1. જો દાવેદારનું નામ વાડા રજિસ્ટરમાં હશે તો તે વાડો સીધો જ તેના નામે કરવામાં આવશે। જો વાડા રજિસ્ટરમાં નોંધાયેલ વ્યક્તિ સિવાયનો દાવેદાર હોય પરંતુ દાવેદાર વારસદાર, ખરીદનાર અન્ય કાયદેસરનો વારસદાર હશે તો તે દાવા અંગે મામલતદાર જરૂરી ચકાસણી કરીને યોગ્ય નિર્ણય લેશે। 6. વાડાનો બિનખેતી ઉપયોગ થતો હોય તેવા કિસ્સામાં ધ્યાને રાખવાની બાબતો। 1. જો વાડાનો બિનખેતી તરીકે ઉપયોગ કરવાનું ધ્યાને આવશે તો બિનખેતી આકાર અને યોગ્ય વેરા અપ્રોપ્રિએટ ચાર્જ લેવામાં આવશે અને બિનખેતી તરીકેની તબદીલી નિયમિત કરવામાં આવશે। 2. જ્યાં આવા વાડા હોય તેવા દરેક ગામમાં પૂરક ગામ નમૂના નંબર 2 નિભાવવાનો રહેશે, જેમાં આવા વાડાની જમીનો ગામતળની જમીનો ગણવાની રહેશે અને બિનખેતીના ઉપયોગ માટે આકારણી કરવાની રહેશે અને મિલકતના રેકોર્ડનો ભાગ ગણવાનો રહેશે। 3. વાડા નિયમબદ્ધ કરવા માટેની કાર્યપદ્ધતિ। 1. વાડાની જમીન નિયમબદ્ધ કરવા માટે આ સાથેના નમૂના મુજબની અરજદારની અરજી મેળવવાની રહેશે। 2. ઉપર્યુક્ત રીતે વાડાની જમીન ધારણ કરનાર જે અરજી કરે તેની પ્રાથમિક તપાસ તલાટી મંત્રી દ્વારા કરાવવાની રહે છે અને સર્કલ ઓફિસર દ્વારા સ્થળ ખરાઈ, પંચ રોજકામ તેમજ આધાર પુરાવા અને મહેસૂલી રેકોર્ડથી ખરાઈ કરી સાધનિક કાગળો અભિપ્રાય સહિત મામલતદારશ્રીને રજૂ કરવાના રહેશે। 3. અરજી મળ્યાની તારીખથી 2 માસની અંદર કબજા હકની કિંમત મામલતદારે નક્કી કરી અરજદારને જણાવવાની રહેશે। અરજદારે આ કબજા કિંમત ભરવાની ખબર મળ્યાની તારીખથી 15 દિવસમાં ભરવાની રહેશે। આ સમય મર્યાદામાં અરજદાર કબજા હકની કિંમત નહીં ભરે તો કબજા હક મેળવવાનો નથી તેવી માન્યતા સહ અરજી દફતરે કરવાની રહેશે। કબજા હકની રકમ ઉક્ત સમય મર્યાદા પૂરી થયા પછી અરજદાર ભરે તો નવેસરથી અરજી કરવાની રહેશે અને તે આધારે નવેસરથી કાર્યવાહી કરવાની રહેશે। 4. મામલતદારે સાધનિક કાગળોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરી મંજૂરી હુકમ કરતા પહેલા કબજા હકની કિંમત ભર્યાની ખાતરી કરી વાડાના કબજા હક આપતો વિધિસરનો હુકમ કરવાનો રહેશે।
સાથોસાથ માપણી કરાવીને જમીનનો કબજો સુપરત કરવાનો રહેશે તથા ચતુસીમાં દર્શાવતી સનદ વા દાખલો પણ આપવાનો રહેશે. 5. ઉક્ત કબજા હકની કિંમત ભરી તેનો નિર્દેશિત હુકમ મેળવે તેવી વાડાની જમીન જૂની શરતે તથા પ્રતિબંધ વિના ધારણ કરી શકાય છે. 6. જ્યારે વાડા રજિસ્ટર મળી આવતા ન હોય અને ત્યારે તે વાડા નિયમબદ્ધ કરવામાં જો મુશ્કેલી જણાય તો કલેક્ટરે યોગ્ય હુકમો અર્થે ચોક્કસ દરખાસ્ત સરકારમાં કરવાની રહેશે. 7. આ હુકમો નાણાં વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર તારીખ 1 માર્ચ 2017ના રોજ મળેલ સંમત